વડોદરામાં મહાનગરપાલિકાએ મિલકતવેરા બાકી હોવાના મુદ્દે મકરપુરા એસટી ડેપો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી મિલકતવેરો બાકી રહેતા પાલિકાના અધિકારીઓએ સોમવારે સવારે મકરપુરા એસટી ડેપો પરિષદને સીલ કરી દીધું હતું. મળતી માહિતી મુજબ મકરપુરા એસટી ડેપોનો અંદાજે ₹1 કરોડથી વધુનો મિલકતવેરો લાંબા સમયથી બાકી હતો. પાલિકાએ અગાઉ પણ ડેપો સંચાલનને અનેક વખત નોટિસ આપી હતી, પરંતુ વેરાની ચૂકવણી ન થતાં અંતે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સવારે વીએમસીના અધિકારીનો કાફલો મકરપુરા એસટી ડેપો ખાતે પહોંચ્યો હતો અને ડેપો પરિસરને સીલ કરતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક થયેલી આ કાર્યવાહીથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને લગભગ 2 કલાક બાદ પૂછપરછની ઓફિસ ખોલવામાં આવી હતી, જેથી મુસાફરોને બસોની માહિતી મળી શકે. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ મિલકતવેરો ભરવામાં ન આવતા નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે. સવારે 7 વાગે અહીંયા કોર્પોરેશનવાળા આવ્યા હતા અને મને જાણ કરી કે ટેક્સ ભરેલ નથી, જેથી કરીને અમારે આખા ડેપોમાં સીલ મારવું પડશે, તો તમે ઓફિસ ખાલી કરી આપો. જેથી કરીને મેં ઓફિસ ખાલી કરી આપી અને 2 કલાક સુધી બહાર બેઠી હતી. ત્યાર પછી 10 કલાકે ફરીથી એ લોકો આવ્યા હતા અને મને ઓફિસ ઓપન કરી અને બેસવાની પરવાનગી આપેલ છે. 1 કરોડની આસપાસ બાકી છે. એ અંગેનો કાગળ બારે લગાવેલો જ છે. મારું નામ એકતા માટા.